મહાદેવ મિત્રો, તો મારી યુટ્યુબ ચેનલ વિજય વ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો આપણે આજ જઈએ છીએ માળનાથ મહાદેવના દર્શન કરવા, જે ભાવનગરથી 25-30 કિલોમીટર દૂર છે. આપણે મહાદેવના દર્શન કરીશું. મિત્રો, રસ્તામાં જતા સિંહ પણ જોવા મળે છે. જોઈ લો, વન્યજીવ અવરજવર ક્ષેત્ર છે આ એરિયો. જોયું તેમાં આ ઇલાકા છે, આ સિંહનો ઇલાકો છે બધો. અહીંયા સિંહ પણ જોવા મળે છે. એટલે આ ડુંગરામાં બહુ જવું નહીં અંદર. કદાચ આપણને જોવા મળે તો આપણે જોઈશું સિંહને. મિત્રો, આ વચ્ચે ઓશો આશ્રમ બને છે, મોટામાં મોટો ગુજરાતનો. જોઈ લો, આ રસ્તા ઉપર આવશે. આ માળનાથ વાળો રસ્તો છે મિત્રો, કદાચ 2 કિલોમીટર દૂર છે. આ રસ્તો માળનાથ વાળો છે અહીં પાસે, અને આ પોખરા વાળો રસ્તો છે. હવે આપણે 2 કિલોમીટર દૂર છે. આ જોઈ લો, ખૂબસૂરત નજારો. મહાદેવ મહાદેવ. આ તો વચ્ચે રસ્તામાં ચા પાણીના નાસ્તાની બધી કેન્ટીનો છે. અહીં પર બધા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે મિત્રો. આ ખૂબસૂરત નજારો. બે સાઈડ જંગલ જ છે એકલું. ખૂબસૂરત નજારો. અહીંનો રસ્તો પણ સારો થઈ ગયો છે મિત્રો. તો અવશ્ય એકવાર આવજો માળનાથ. કુદરતી સૌંદર્યની વચ્ચે આ મહાદેવનું મંદિર છે, જે આપણે તમને દેખાડશું. વિડીયો અંત સુધી રહેજો મિત્રો, સ્કીપ ન કરી દેતા. જોઈ લો મિત્રો, અહીંયા પાણી પણ અત્યારે વેચાણ થઈ ગયેલું છે. જ્યાં મોટી ખાણ છે. ઢાળ આવ્યો છે મોટો. કેમ લાગે મોટો ઢાળ ચડશે? પેલા ગેરમાં નાખવી પડશે તો ચડશે, બાકી બીજા ગેરમાં નહીં ચડે. આ મોટામાં મોટો ઢાળ છે માણસ. ખાલી 1 કિલોમીટર આગળ ઢાળ છે. એ મોટામાં મોટો ઢાળ છે. જોઈ લો મિત્રો, ખૂબસૂરત નજારો. આવા 1-2 ઢાળ આવે છે. સિંહ નો અવર જવર રસ્તો છે. આ સિંહ પણ જોવા મળે છે અહીંયા. ધ્યાન રાખીને આવું, અહીં પા બહુ જંગલમાં ન ઉઈ જવું. આ એક રસ્તો મંદિર તરફ જાય છે, અને આ બીજો રસ્તો છે જે ઉપર ડુંગરા ઉપર લઈ જાય છે. એ રસ્તો બંધ છે, ત્યાંથી કોઈ નહીં જવા દે. પણ આ રસ્તેથી આપણે ઉપર ચડશું માથે મંદિર તરફ. આ બે કાંક અલગ ફોન શકી છે. તો મિત્રો, છેલ્લો ઢાળ છે. આ મહાદેવના મંદિર દેખાઈ ગયું છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ માળનાથ, પગી ગયા છે. આ પાર્કિંગ કરી દે. અહીં પર પાર્કિંગ કરી દે. અહીંયા આગળ લઈ લે. તો મિત્રો, અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જઈએ છીએ આપણે મહાદેવના દર્શન કરવા. જોઈ લો મિત્રો, પાણી પણ વેચાણ છે. તો મિત્રો, આપણે મહાદેવના મંદિરે પગી ગયા, દર્શન કરી લઈએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણે દર્શન કરી લીધા છે મિત્રો. હવે આપણે જઈશું ઉપર. હા, એક કુંડ આવેલો છે. જોઈ લો, આ કુંડ છે. તો મંદિરની આપણે ડુંગરા ઉપર જતા મિત્રો, આ બધી નાસ્તાનું છે. ભૂંગળા બટેટા. આપણે મકાઈ લઈ લઈએ છીએ. આપણે મકાઈ અને નાસ્તો લઈ લીધો છે. હવે આપણે ઉપર જઈશું.
જોઈ લો મિત્રો રસ્તો ડુંગરો સરકાવવામાં રસ્તો હાવ નાનો છે. વરસાદ આવે તો આમાંથી હલાય એવો છે નહીં, એટલી જ કેડી છે ઝીણી એમથી, એકલા પથ્થર વાળી પગ લપસે એવું છે. જોજો મોટા જોઈને હાલજો, લપટતો નહીં. જોઈ લો મિત્રો કેવી રીતે ડુંગરા ઉપર આજે પવન ચક્કી છે, અહીંયા જ આવી છે આપણે. થોડોક ડુંગરો સીડો ક્યાં થાકી ગયા સીવી હવે એક પોરો ખાઈ લેવું કા મોટા, બહુ મોટા આપણી બેટરી હવે પૂરી થઈ ગઈ, ઘડી કા પાણકા પર બેટ જ આવી. જોઈ લો મિત્રો આ ભાવનગર નું હિલ સ્ટેશન છે. કુદરતી નજારો એકદમ જોરદાર છે. અને મિત્રો નવા હો તો કોમેન્ટ ને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને વિડીયો પૂરો થાય ત્યાં લગીને જોઈજો. મહાદેવ મહાદેવ બસ થોડાક જ હવે દૂર છે મંદિરની પાછળ ડુંગરા ઉપર. મિત્રો ડુંગરો ચડતી વખતે બને તો ચપ્પલ ન પહેરીને આવતા, બૂટ પહેરીને આવજો, ક્યાંય લપસે એવું છે બધું. હાલો મિત્રો મેન રસ્તે આવી ગયા છીએ આપણે, માથે પગી ગયા છીએ, થાકી ગયા બહુ. આ જોઈ લો મારી પાછળનો નજારો. આપણે માથે આ બધા વ્લોગર મળી ગયા હતા, તો આ બધા વ્લોગર છે. અમારી ચેનલનું નામ છે સંદીપ બ્લોગર 78, અમારી ચેનલને ફોલો કરી નાખો. ફૂલ બાકાજી કયો. જોઈ લો મિત્રો ખૂબસૂરત નજારો. અહીંથી ખાલી મંદિરની ધજા દેખાય છે. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ए छोटू निकुल मेरे साथ है, मेरे गांव का ही है. જોઈ લો મિત્રો આ પવન ચક્કી નેટે આવી રીતે દેખાય છે, એક્ઝેક્ટ નીચે છે. આ એમનું પાંખડું છે, જોઈ લો. યુટ્યુબ વાળા બે મિત્રો વ્લોગર મળી ગયા હતા. શું છે તમારું આઈડી નામ? કોમેડી બોય 1K. અને તમારી યુટ્યુબ ચેનલ નામ? સંદીપ બ્લોગર. જોઈ લો મિત્રો આ નાથ હિલ્સ છે, આ નાથ હિલ્સ નો પાછળનો ભાગ છે. જોઈ લો ખૂબસૂરત નજારો છે અહીંનો. આ નાથ હિલ્સ છે, અહીં અલગ અલગ ફાર્મો બનવા મળ્યા છે. ભાવનગર નું હિલ સ્ટેશન છે, જોઈ લો. આ જો રોહિતભાઈ અમારા નિકુલભાઈ, રોહિતભાઈ હું પવન ચક્કીના પાંખડા ઉપર ચડી ગયા છે. જો પવન ચક્કીના પાંખડા ઉપર બેહીને ડોડા ખાવી છે. અહીંયાથી એક માળાનો ત્રાંબકનો ધોધ દેખાય છે, જ્યાં વડલો દેખાય છે, ધજા દેખાય ત્યાં હતો, પણ અત્યારે ભળિયું ત્યાં ચાલુ થઈ ગયું હોવાથી અત્યારે બંધ થઈ ગયેલો છે. ત્રાંબકનો ધોધ કેવડો છે તે.
મિત્રો તો આ નિકુલભાઈ ચડી ગયા છે કાંક લોખંડનું છે એની ઉપર. આપણે એનો નાનો અમથો એક વ્લોગ લઈ લેવી. તો જોઈ લો મિત્રો, માળનાથનો ખૂબસૂરત નજારો, જે ભાવનગરનું હિલ સ્ટેશન કહેવાય છે. ખૂબસૂરત નજારો, અહીંનો કુદરતી નજારો. જોઈ લો મિત્રો, નાથ હિલ્સ નો નજારો. તો જોઈ લો મિત્રો, ખૂબસૂરત નજારો માળનાથનો હિલ સ્ટેશનનો. આપણું ભાવનગરનું મોટામાં મોટું હિલ સ્ટેશન. અને અહીંથી મંદિર જોઈ લો. આ મહાદેવનું મંદિર છે, માળનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પવન બહુ આવે છે, ભૂકા કાઢી નાખે એવો પવન છે મિત્રો. આ મહાદેવનું મંદિર જોઈ લો, ચારે તરફ ડુંગરા ડુંગરા, લીલી હરિયાળી, કુદરતી સૌંદર્યથી ભરપૂર. આ મહાદેવનું મંદિર. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને શેર તો જરૂર કરી દેજો. વરસાદ બહુ અંધાર્યો છે. વરસાદ આવે એ પેલા અમે નીચે ઉતરી જવી ફટાફટ. જોઈ લો વાદળ કેવા. જોઈ લો મિત્રો, રસ્તા એને આવા છે, એકદમ ઝાડાવાળા. ઓહો, હા અહીં થોડુંક ઓલું છે, એ બધે હરખું જ છે. અહીંથી વયા જાઓ. તો આખિરકાર हम નીચે પહોંચી ગયા દુર્ગમ રાસ્તે. મિત્રો ઉપર જાવ એટલે નાસ્તો બાસ્તો લઈને જજો, પાણી જેવું ઉપર કાંઈ છે નહીં. જોજો મિત્રો, આ બધા નહીં છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે અમે નીકળી ગયા ત્યાંથી મહાદેવના મંદિરેથી. મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.